ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે એફવાયની અંદર બરાબર છે, બીએસસીની અંદર એફવાયની અંદર આપણે છેલ્લું ચેપ્ટર લેવા માટે જઈ રહ્યા છીએ અને છેલ્લા ચેપ્ટરનું નામ છે લિસનિંગ સ્કિલ. લિસનિંગ સ્કિલ ચેપ્ટરમાંથી આપણે 14 માર્કનું પૂછાય છે. બરાબર છે. 2 ક્વેશ્ચન આપેલા છે. પહેલો ક્વેશ્ચન, એના અથવામાં બીજો ક્વેશ્ચન. બેમાંથી એક ક્વેશ્ચન આપણે લખવાનો રહેશે. બરાબર છે. એક મોટો એસે ટાઈપનો ક્વેશ્ચન આપણે લખવાનો રહેશે. તો લિસનિંગ સ્કિલ આપણે એક પછી એક રિટન સ્કિલ જોયું, ઓરલ સ્કિલ જોયું, બરાબર છે. અને હવે આપણે ભણવાના છીએ લિસનિંગ સ્કિલ. લિસનિંગ એટલે શું થાય? સાંભળવું. બરાબર છે. હિયર અને લિસન બંને વસ્તુ ડિફરન્ટ છે. બંને વચ્ચેનો ડિફરન્ટ આપણે સમજવાનો છે. અને લિસનિંગ સ્કિલ ની અંદર કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને લિસનિંગ સ્કિલ ડેવલપ કરવા માટે શું કરવું જોઈએ એ આપણે આ લિસનિંગ સ્કિલના ટોપિકની અંદર આપણે જોશું. કોઈ પણ ક્વેશ્ચન આની અંદરથી પૂછે એટલે પહેલાં ઇન્ટ્રોડક્શન આવશે. તો ઇન્ટ્રોડક્શનની અંદર આની ડેફિનેશન ને એ બધું આપણે લખવું પડશે. ચાલો, તો સ્ટેવન પહેલાં તો છે ને આની અંદર એની વ્યાખ્યાઓ આપી છે. સ્ટેવન કોવે નામના એક વ્યક્તિ આની ડેફિનેશન આપી છે. શું આપી છે? ઇફ આઈ વેર ટુ સમરાઇઝ ઇન ધ વન સેન્ટેન્સ એન્ડ સિંગલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રિન્સિપલ ઇન ધ ફિલ્ડ ઓફ ઇન્ટરપર્સનલ રિલેશન્સ. જો આંતરિક ઇન્ટરપર્સનલ રિલેશન આપણે ભણ્યા. ઇન્ટરપર્સનલ રિલેશન એટલે શું? તો કે એક જ કંપનીની અંદર કે એક જ ઘરની અંદર કે આપણા સંબંધીઓ હોય એ બધા વચ્ચેના સંબંધો છે એ એક જ વાક્યમાં જો મને કોઈ કહેવાનું કહે તો એ આ પ્રકારે હશે. શું કહે છે? સીક ફર્સ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધેન ટુ બી અન્ડરસ્ટુડ. એટલે પહેલાં જો તમે પહેલાં સમજ્યું હશે તો જ તમે સમજી શકશો. બરાબર. એટલે તમારે પહેલાં સમજવું પડશે અને પછી તમે બીજાને સમજાવી શકશો. એટલે એનો મતલબ એવો કે એના માટે પહેલાં તમારે વ્યવસ્થિત રીતે કોઈ પણ દાખલા કે કોઈ શિક્ષક ભણાવે છે તો એ પહેલાં તમારે સમજવું પડશે. એટલે કે તમારે પહેલાં સાંભળવું પડશે અને પછી તમે એને બીજાને સમજાવી શકશો, તમે પોતે ગ્રહણ કરી શકશો. બીજું, માર્ક ટ્વેઇન નામનો એક વ્યક્તિ છે, એને આની શું વ્યાખ્યા આપી છે, શું ડેફિનેશન આપી છે એ પણ આપણે જોઈ લઈએ. ઇફ વી વેર સપોઝ ટુ ટોક મોર ધેન વી લિસન. જો આપણે વધારે બોલવાની આપણને ટેવ હોય તો આપણે પહેલાં સાંભળતા શીખવું પડશે. જે વ્યક્તિ વધારે સાંભળે છે ને એ જ વધારે બોલી શકે. માત્ર તમે જ બોલ્યા રાખો એ ન ચાલે. સાંભળતા પણ આવડવું જોઈએ. ધેન વી યુઝ હેવ 2 ટંગ્સ એન્ડ 1 ears. બરાબર. નહીતર તો આપણને ભગવાન 1 કાન આપત અને 2 જીભ આપત. એની જગ્યાએ ભગવાને શું કર્યું છે? આપણને 2 જીભ આપી છે ને 2 કાન આપ્યા છે. એટલે આપણે વધારે શું કરવાનું છે? સાંભળવું. તમે જેટલું વધારે સાંભળશો એટલું વધારે બોલી શકશો. બરાબર. હજી પણ આના વિશે થોડું ઘણી માહિતીઓ આપી છે, આપણે જોઈ. ધ અબોવ સેઇંગ એટલે ઉપર એવી વસ્તુ કહેવામાં આવી એપ્ટલી રિફ્લેક્ટ અપોન ધ ઇમ્પોર્ટન્સ ઓફ લિસનિંગ. એની અંદર લિસનિંગની કેટલી અગત્યતા છે એ દર્શાવી છે. એઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોમ્યુનિકેશન સ્કિલ. સૌથી અગત્યની કોમ્યુનિકેશન સ્કિલની અંદર વાત કરવામાં આવે તો એ છે લિસનિંગ સ્કિલ. લેંગ્વેજ સ્કોલર ઓફ ટુડે એટલે અત્યારના જે ભાષાના જે તજજ્ઞો છે, રિગાર્ડ લેંગ્વેજ એઝ એ સોશિયલ એક્ટિવિટી. એ બધી ભાષા છે ને સૂચન કરે છે સામાજિક એક્ટિવિટી સાથે. એને એક્ટિવિટી ઓફ 4 ફંડામેન્ટલ કાઇન્ડ ઓફ યુઝ. અને એ કોઈ પણ એક્ટિવિટી કરવાની હોય ને એમાં 4 વસ્તુનો મેન ઉપયોગ કરવામાં આવે છે: સ્પીકિંગ, લિસનિંગ, રાઇટિંગ અને રીડિંગ. આ 4 ફંડામેન્ટલ જે યુઝ છે LSRW. બરાબર. LSR અને W. તો એ 4 સ્કિલનો આની અંદર ઉપયોગ કરવામાં છે. ઓફ ધ 4 લિંગ્વિસ્ટિક એક્ટિવિટી. લિંગ્વિસ્ટિક એટલે શું થાય? ભાષા વિજ્ઞાન. ભાષા વિજ્ઞાનના ઉપયોગ માટે 4 વસ્તુનો ઉપયોગ થાય છે. ઇટ ઇઝ લિસનિંગ ધેટ મોસ્ટ સ્પીકર આર ઓફન અનઅવેર ઓફ ઇન ધ બોથ ઇમ્પોર્ટન્સ એન્ડ પ્રેક્ટિસ. તો ઇટ ઇઝ લિસનિંગ. તો લિસનિંગ એક એવી વસ્તુ છે કે મોટાભાગના સ્પીકરો છે ને એ આના વિશે જાણતા જ ન હોય.
આની અગત્યતા ન જાણતા હોય, આની પ્રેક્ટિસ ન જાણતા હોય, એટલી સારો સ્પીકર ક્યારેય બની ન શકે. જે વ્યક્તિ સારું સાંભળે છે, બરાબર, તમારામાં પેશન્ટ હોવી જોઈએ સાંભળવાની, ધીરજ હોવી જોઈએ સાંભળવાની. જો તમે સારી રીતે સાંભળી શકો તો જ તમે સારું એવું બધું બોલી શકો, બરાબર. હવે એનું મિનિંગ અને ડેફિનેશન તો આપણે જોઈ લીધી, છતાં પણ અહીંયા પાછો એનો મિનિંગ ડિટેલમાં આપણને સમજાવ્યો છે, તો એ આપણે જોઈએ. લિસનિંગ ઇઝ ઓલ અબાઉટ ધ કેપેબિલિટી ટુ રિસીવ. લિસનિંગ એ કેની ઉપર આધાર રાખે છે કે તમારી રિસીવ કરવાની, એટલે કે દાખલા કે મેં ભણાવ્યું અને તમે કેટલું રિસીવ કરો છો એની તમારી ક્ષમતા કેટલી. અમુક વ્યક્તિ 2 કલાક સુધી બેઠા રહે, અમુક 5 મિનિટમાં ઊભા થઈ જશે. ધેન ઇન્ટરપ્રેટ ધ મેસેજ એક્યુરેટલી. આખો મેસેજ છે એ સમજી શકે. ઇન ધ પ્રોસેસ ઓફ કોમ્યુનિકેશન. અને આ જ આખી પ્રોસેસ છે, આપણે પહેલાં આગળના ચેપ્ટરમાં જોયું. લિસનિંગ ઇઝ ધ કી ઓફ ધ કાઇન્ડ ઓફ ઇફેક્ટિવ કોમ્યુનિકેશન. લિસનિંગ જે છે ને એ એક ઇફેક્ટિવ કોમ્યુનિકેશનની એક ચાવી છે, બરાબર. વિથઆઉટ એબિલિટી ટુ લિસનિંગ મેસેજ એક્યુરેટલી. તમે જો વ્યવસ્થિત સાંભળ્યું ન હોય, હવે આપણે ખબર આખી એક ચેનલ આવતી કે અહીંયા બોલે છે, સ્પીકર છે અને લિસનર છે, પછી આ પાછો આને જવાબ આપે તો કોમ્યુનિકેશન આખી પૂરી થઈ ગણાય. તો તમે વ્યવસ્થિત સાંભળ્યું જ નથી કોઈ વસ્તુ, તો તમે જવાબ ક્યાંથી આપવાના? એટલે એમ કે છે કે ભાઈ તમે વ્યવસ્થિત રીતે આખો એ સમજો, બરાબર, અને પછી એનો તમે તો જ એ આખી ચેનલ જે છે આખી કમ્પ્લીટ થશે. તો દે આર ઓફન મિસઅન્ડરસ્ટુડ. આની અંદર ઘણી ગેરસમજ પણ થાય જો તમે વ્યવસ્થિત મેસેજ સમજ્યા ન હોય તો. કોમ્યુનિકેશન બ્રેકડાઉન. કોમ્યુનિકેશન તૂટી જાય. અહીંથી આપણે બોલ્યા, અહીંયા માધ્યમ થયું, પછી અહીં સાંભળ્યું, જો સાંભળવાવાળાને કંઈક પ્રોબ્લેમ થઈ, બરાબર, તો અહીંથી પાછો જવાબ આપી શકશે નહીં. અહીંથી આ પાછો એને જે જવાબ મોકલવાનો હોય એ જવાબ આપી શકશે નહીં, બરાબર. તો ધ ગોલ ઓફ કોમ્યુનિકેશન ઇઝ નોટ એચીવ. તો કોમ્યુનિકેશનનો જે હેતુ છે એ એચીવ થશે નહીં, એ સિદ્ધ થશે નહીં, બરાબર. હવે થ્રુ ધ યર્સ ન્યુમેરિયસ ડેફિનેશન ઓફ લિસનિંગ હેવ બીન પર્પઝ, બરાબર. તો સાંભળવા માટેની સંખ્યાબંધ એટલી ટૂંકમાં ડેફિનેશન અહીંયા આપવામાં આવી છે. કદાચ ધ મોસ્ટ યુઝફુલ વન ડિફાઇન લિસનિંગ એઝ ટુ પ્રોસેસ ઓફ રિસીવિંગ એટેન્ડિંગ. તો સૌથી અગત્યની આપણે કહી શકાય ને, તો એને જો આપણે વ્યાખ્યા આપવી હોય ને, સાંભળવું એટલે શું, જો એની વ્યાખ્યા આપવી હોય ને તો આ મુજબ આપણે વ્યાખ્યા આપી શકાય કે પ્રોસેસ ઓફ રિસીવિંગ, કે આપણે કોઈ સંદેશો રિસીવ કરીએ છીએ, કોઈ જગ્યાએ એટેન્શન આપણે આપીએ છીએ, બરાબર, સમજીએ છીએ, આખા મેસેજને આપણે સમજીએ છીએ. ધેટ ઇઝ મેસેજ ટ્રાન્સમિટ થ્રુ ધ મીડિયમ ઓફ સાઉન્ડ. અને એ મેસેજ આપણને કોઈ અવાજ દ્વારા આપણે મેળવીએ છીએ. અને ઓફન ધ સ્ટેપ ઓફ રિસ્પોન્ડિંગ એન્ડ રિમેમ્બરિંગ આર ઓલ્સો ઇન્ક્લુડ. તો આની અંદર રિસ્પોન્સ પણ એક એવું સ્ટેપ છે, બરાબર. અને રિમેમ્બરિંગ એટલે કે જે બોલ્યા એ આપણને કેટલું યાદ રહ્યું એ પણ આની અંદર એક અગત્યનો પોઈન્ટ છે. આ બધી વસ્તુ આની અંદર સમાવેશ થાય છે. હવે ઇન્ટરનેશનલ એક આખું સંગઠન છે, ઇન્ટરનેશનલ લિસનિંગ એસોસિએશન. તો એને પણ એક આની ડેફિનેશન આપી છે, બરાબર છે. ઇન્ટરનેશનલ લિસનિંગ એસોસિએશન એને આખી એક લિસનિંગની વ્યાખ્યા આપી છે. શું આપી છે? લિસનિંગ ઇઝ એ પ્રોસેસ ઓફ રિસીવિંગ. હવે લિસનિંગ એટલે સાંભળવું એટલે એ શું છે? તો કે એ પ્રક્રિયા છે મેળવવાની, કન્સ્ટ્રક્ટિંગ એટલે સમજવાની, બરાબર, એનો મિનિંગ, બરાબર, એન્ડ ધ રિસ્પોન્ડ ધ સ્પોકન, અને પછી પાછું રિસ્પોન્સ આપવાનું, વર્બલ અથવા નોન વર્બલ, બરાબર. એના પછીની બીજી અહીંયા લિસનિંગ વિશે થોડું કીધું. લિસનિંગ ઇન્વોલ્વ્સ ટેકિંગ ધ વર્ડ્સ. લિસનિંગથી શું થાય? એની અંદર શબ્દો લેવામાં આવે છે. કેના દ્વારા? તો કે સાઉન્ડ વી હિયર, આપણે જે સાઉન્ડ સાંભળ્યો હોય એનાથી. કન્વર્ટિંગ ધેમ ઇન્ટુ સમથિંગ, અને પછી એનું શેમાં રૂપાંતર કરવામાં આવે છે આપણી સમજણ અનુસાર. ટીચરે તો આપણને કહી દીધી વાર્તા, પછી એ પ્રમાણે આપણે એની સમજણ અનુસાર એનું આપણે રૂપાંતર કરવામાં છે. બાય ધીસ
વી એટેચ મિનિંગ ધ વર્ડ એન્ડ સેન્ટેન્સ. આવી રીતે આપણે શબ્દો અને વાક્યોને સમજી શકીએ છીએ. લિસનિંગ ઇઝ એબિલિટી ટુ એક્યુરેટ રિસીવ. હવે લિસનિંગનો મતલબ એમ થાય કે તમે એક્યુરેટ મેસેજ આખો એક્યુરેટ વ્યવસ્થિત રીતે સમજ્યા છો, મેળવો છે એ વ્યવસ્થિત સમજ્યા છો. ઇન્ટરપ્ટ મેસેજ ઇન ધ કોમ્યુનિકેશન પ્રોસેસ. અને કોમ્યુનિકેશનની જે પ્રોસેસ છે, તમે અહીંથી મેસેજ મોકલો, અહીંયા રિસીવ થાય, બરાબર, અહીંયા સેન્ડર હોય અને આ પાછો આપણને રિસ્પોન્સ આપે, આન્સર આપે, બરાબર. એ બધી વસ્તુ આખી પ્રક્રિયા જે આખી થતી હોય, બરાબર, એ આખી પ્રક્રિયા કમ્પ્લીટ તો જ થાય કે જો એની લિસનિંગ સ્કિલ છે એ વ્યવસ્થિત હોય. પહેલો ટોપિક આપણે આની અંદર જોઈએ, આર્ટ ઓફ લિસનિંગ. તો લિસનિંગની આર્ટ એટલે શું, બરાબર, એકદમ નાનો ટોપિક છે, આપણે સમજૂતી દ્વારા આપણે મેળવીએ. તો ઇફેક્ટિવ લિસનિંગ ઇઝ એક્ટિવ એબ્સોર્બિંગ ધ ઇન્ફોર્મેશન ગિવન યુ બાય એ speaker, showing that you are listening and interested in improving feedback to his speaker so that he or she know the message was received. તો ઇફેક્ટિવ લિસનિંગ આપણે એને કહી શકીએ કે જો એક્ટિવ રીતે કઈ વસ્તુ આત્મસાત કરે, કોઈ ઇન્ફોર્મેશન હોય, માહિતી હોય, આપી, બરાબર છે, એ એક્ટિવ થઈને વાંચે. નકર એમનું ક્લાસની અંદર હાજર હોય, નામાં મોઢું હલાવતા હોય, બરાબર છે, તો એની અંદર ઇફેક્ટિવ લિસનિંગની અંદર આવતું નથી. તો શોવિંગ ધેટ યુ આર લિસનિંગ એન્ડ ઇન્ટરેસ્ટેડ. જો તમે વ્યવસ્થિત ધ્યાન રાખો, બરાબર, તો એવું દર્શાવવામાં આવે, એવું દેખાય કે ભાઈ તમે સાંભળવામાં થોડાક તમને સાંભળવું ગમે છે, તમને એની અંદર રસ છે, બરાબર. અને ત્યારબાદ સ્પીકર, કોઈ વ્યક્તિ બોલનાર હોય, સ્પીકર હોય, કે જેથી કરીને હી ઓર સી નો ધ મેસેજ વોઝ રિસીવ. અને એને ખબર પડે કે ભાઈ આ મેસેજ, અને દાખલા કે એક વ્યક્તિએ મેસેજ મોકલ્યો અને બીજા વ્યક્તિએ મેસેજ મેળવ્યો. તો ઇફેક્ટિવ લિસનર્સ સો સ્પીકર ધેટ ધે હેવ બીન હિયર્ડ. જો એ સારો અસરકારક જે લિસનર છે એ સ્પીકરને એવું દર્શાવે છે કે તેને બધું સાંભળ્યું છે, બધું સમજ્યું છે. લિસનિંગ ઇઝ આર્ટ ઓફ કોમ્યુનિકેશન. સાંભળવું એ કોમ્યુનિકેશનની એક પ્રકારની આર્ટ જ છે. સો ધ રિસીવર હેઝ ટુ લર્ન એક્યુરેટ સ્કિલ ઓફ લિસનિંગ. એટલા માટે જેને શીખવા માટેની અગત્યની એક આવડત કીધી. થસ લિસનિંગ ઇઝ એ સ્કિલ ધેટ કેન ડેવલપ્ડ. તો લિસનિંગ સ્કિલ એક એવી વસ્તુ કે એ ડેવલપ કરવી પડે. કોમ્યુનિકેશન એક્સપર્ટ હેવ રિસ્પોન્સ 10 ગાઈડ્સ ટુ ઇમ્પ્રૂવ લિસનિંગ. અને લિસનિંગ સુધારવા માટે જે સ્કોલર છે એ લોકોએ 10 અલગ અલગ પ્રકારની માહિતીઓ અહીંયા આપી છે કે ભાઈ 10 વસ્તુ ધ્યાન રાખો તો તમારી લિસનિંગ સ્કિલ છે બહુ સારી થશે, બરાબર. તો ચાલો એક પછી એક આપણે જોઈએ. 10 પોઈન્ટ છે. પહેલું છે સ્ટોપ ટોકિંગ. વાતું નહીં કરવાની, બરાબર છે. પહેલી વસ્તુ એ કે વાતું નહીં કરવાની. પુટ ધ સ્પીકર ટુ એઝ. સહેલાઈથી એને બોલવા દો, બરાબર, સ્પીકર જે બોલતો હોય. ત્રીજો પોઈન્ટ અહીંયા 3 નંબર છે, અહીંયા 3 નંબર છે. શો ધ સ્પીકર ધેટ યુ વોન્ટ ટુ લિસન. તમે સાંભળો છો એવું સ્પીકરને દેખાવું જોઈએ. રિમૂવ ડિસ્ટ્રેક્શન. વિક્ષેપ પાડવો નહીં, બરાબર, કોઈ પ્રોબ્લેમ ખડો કરવાનો નહીં. અહીંયા આ જે ક્રમ છે હવે, બરાબર છે, એ 5મો ક્રમ છે. લુક ધ સેન્ટ્રલ થીમ એન્ડ મેન આઈડિયા. એ કઈ થીમ ઉપર વાત કરે છે, મેન વિચાર શું છે, એ બધું ધ્યાન રાખવાનું. એમ્પેથાઇઝ વિથ ધ સ્પીકર. સ્પીકર જે છે એની સાથે તમે તાલ મેળવો, બરાબર. હોલ્ડ યોર ટેમ્પર. તમારો સ્વભાવ છે એને શાંતિથી બેસાડી રાખો, બરાબર. પ્રશ્નો પૂછો, પેશન્ટ, શાંતિથી, ટૂંકમાં ધીરજવાન બનો. ગો ઇઝી એન્ડ આર્ગ્યુમેન્ટ્સ એન્ડ ક્રિટિસિઝમ. આર્ગ્યુમેન્ટ કોઈ ક્યારેક થતી હોય, કોઈ ક્રિટિક કોઈ પણ વસ્તુની થતી હોય તો એની અંદર તમે ભાગ લ્યો, બરાબર. આ એક એક્ટિવ લિસનરની આ એક નિશાની છે, બરાબર. સારા સાંભળનારની આ એક નિશાની છે. ચાલો હવે ઇફેક્ટિવ લિસનર અને ઇનઇફેક્ટિવ લિસનર બંને વચ્ચેનો તફાવત એક અહીંયા આપ્યો છે, આપણે જોઈ. લિસન એક્ટિવલી વ્યવસ્થિત રીતે સાંભળે છે, અને આ પેસિવ રીતે કે ભાઈ આમ બાર મોઢું ફેરવતો હોય ને એવી રીતે સાંભળે છે.
ટેક કેરફુલ એન્ડ કમ્પ્લીટ્સ નોટ. ઇન બધું નોટ ને બધું લખતો જાય છે, અને આ વ્યક્તિ છે નોટ ને એવું કંઈ લખતો નથી. મેક ફ્રિકવન્ટ આઈ કોન્ટેક્ટ વિથ ધ સ્પીકર. સ્પીકર સાથે આઈ કોન્ટેક્ટ બનાવી રાખે છે, અને આનું કાંઈ નક્કી ન હોય, ક્યારેક સામું જોતો હોય, ક્યારેક સામું ન પણ જોતો હોય. એના પછીનું સ્ટે ફોકસ ઓન ધ સ્પીકર ધ કન્ટેન્ટ. આખે આખું સ્પીકર શું બોલે છે એના કન્ટેન્ટ ઉપર આધાર રાખે. અને આવડા ભાઈ છે બરાબર, એ અલાઉ ધેર માઇન્ડ ટુ વન્ડર એન્ડ ઇઝીલી ડિસ્ટ્રોય. એ પોતાના માઇન્ડને જે પ્રકારની ઈચ્છા હોય, જ્યાં ઘૂમવું હોય, વન્ડર એટલે ફરવું, દિલ્હી ફરવું હોય તો થોડીક વાર દિલ્હી પણ ફરી આવે, બરાબર, માઇન્ડથી ત્યાં બેઠા બેઠા. એના પછી એનું છે મેન્શન પેરાફ્રેઝ કી પોઈન્ટ, મેન્ટેન એટેન્શન લેવલ, એન્શ્યોર ધ કોમ્પ્રિહેન્શન. એ આખે આખું પેરેગ્રાફ જે હોય એ ઝીણવટપૂર્વક એક એક વસ્તુનું સમજવાનો પ્રયત્ન કરે. અને ફેલ ટુ પેરાફ્રેઝ એટલે આખે આખા પેરેગ્રાફ હોય ટૂંકમાં સમજવું હોય તો આ સમજી શકતો નથી, બરાબર. એડજસ્ટ લિસનિંગ સ્ટાઇલ ટુ ધ સિચ્યુએશન. એ કઈ પ્રકારે કઈ પરિસ્થિતિની અંદર એને કેવી રીતે સાંભળવું, બરાબર, એ બધું એડજસ્ટ કરી શકે છે, બરાબર. લિસનિંગ વિથ ધ સેમ સ્ટાઇલ રિગાર્ડલેસ ઓફ ધ સિચ્યુએશન. સિચ્યુએશન પ્રમાણે, પરિસ્થિતિ પ્રમાણે અનુકૂળ થઈ શકતો નથી. આના પછીનો એના પછીના પોઈન્ટ છે ગીવ ધ સ્પીકર નોન વર્બલ કોઝ.